જ્યારે પણ માર્કેટમાંથી શાક લાવીએ છીએ ત્યારે શાક લઈ આવીને એ જ પ્લાસ્ટિકની કોથળીઓમાં આપણે ભરી અને વેજીટેબલ બાસ્કેટમાં મૂકી દેતા હોય છે અને જ્યારે શાક જોતું હોય ત્યારે ખોલતા રહેતા હોય છે. એવું ના કરતા ઘરમાં કોઈ પણ બાસ્કેટ પડી હોય તો બાસ્કેટ અથવા તો અમુક કન્ટેનર્સ હોય છે જે રીયુઝેબલ હોય છે અથવા એના લીડ્સ ઢાંકણા તૂટેલા હોય તો એને પણ તમે યુઝ કરીને આ રીતે કરી શકો છો. જો મેં કઈ રીતે અરેન્જ કર્યા છે, ટમેટા છે, અહીંયા કાકડી છે, થોડી સ્પેસ વધી તો અહીંયા કાચા કેળા રાખી દીધા. મોટા વેજીટેબલ્સ હોય એને આવી રીતે ઉપર રાખી શકો છો. નાની નાની વસ્તુઓ તમે જો આવી રીતે બાસ્કેટમાં અરેન્જ કરીને તમે રાખશો તો કોઈ પણ વસ્તુ તમારે જ્યારે પણ જોતી હશે તો મળી જશે. આવા નાના નાના કન્ટેનર્સ હોય એમાં અલગ અલગ રીતે તમે રાખી અને અરેન્જ કરો તો તમને બધું શાક ઇઝીલી દેખાશે. કઈ વસ્તુ બગડતી હશે, કઈ વસ્તુ પડી છે એ પણ તમને ખબર પડશે. તો તમે કંઈ પણ કરી શકો છો. જો આ રીતે મેં લેડીઝ ફિંગર પણ અહીંયા રાખેલો છે. આઈડિયા, ટિપ્સ અને રેસિપી જોવા માટે સબસ્ક્રાઇબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને.